નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. નવસારીના ધોળાવીરા નજીક રાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રેલિંગ સાથે અથડાઈ હતી. રેલિંગ તોડી અને સર્વિસ રોડ પર કાર પહોંચી હતી. કાર નંબર RJ27CN 1541 નંબરની કાર જે સુરતથી નવસારી તરફ આવી રહી હતી અને રાત્રિના સમયે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર જોરદાર રેલિંગ સાથે અથડાઈને સર્વિસ રોડ પર પહોંચી હતી. રાત્રિના સમયે સર્વિસ રોડ બંધ હોવાના કારણે ખાલી હોવાના કારણે અન્ય કોઈ જાનહાનિ થવા પામી નથી અને કારમાં તમામ લોકોનો આબાદ બચાવ થવા પામ્યો છે. બિલ્લીમોરાના આતલિયા ડમ્પિંગ સાઇટ પર શંકાસ્પદ આગનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. એક જ સપ્તાહમાં બીજી વાર આગ લાગવાના કારણે કચરાના નિકાલ માટે તેને સળગાવી દેવાનું પૂર્વ આયોજિત કાવતરું હોવાની પણ શંકા સેવવામાં આવી રહી છે. ઝેરી ધુમાડાના કારણે રહીશોનું જીવવું પણ બદથી બદતર બની ગયું છે. બિલ્લીમોરા નજીક આતલિયા ગામની ડમ્પિંગ સાઇટ પર કચરાના ડેપો નહીં પરંતુ પ્રદૂષણના વિવાદનું કેન્દ્ર બની ગયું તેવું લાગી રહ્યું છે. આશ્ચર્યજનક વાત એ છે કે માત્ર એક જ અઠવાડિયામાં ટૂંકા ગાળામાં બીજી વખત અહીં ભીષણ આગ ફાટી નીકળતા વારંવાર આગની ઘટનાને પગલે ધુમાડાના કારણે ઝેરી ગેસના કારણે સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને જેથી તેમને જીવવું પણ બદથી બદતર બન્યું હોય તેવું લાગી રહ્યું છે. ગણેશ્વર સિસોદરા કન્યા શાળામાં વય નિવૃત્તિ વિદાય કાર્યક્રમ યોજાયો. સિસોદરા કન્યા શાળા PM ગુજરાત શાળા ખાતે શિક્ષણ ક્ષેત્રે 36 વર્ષના લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર દક્ષાબેનના નિવૃત્તિ વિદાય સમારોહનું ભાવસભર આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષાબેને પોતાના સમગ્ર સેવાકાળ કાર્યકાળ દરમિયાન શિક્ષણ પ્રત્યે સમર્પણ, શિસ્ત અને વિદ્યાર્થીઓ પ્રત્યે અપાર પ્રેમ સાથે શિક્ષક ધર્મ નિભાવ્યો હતો. વિદાય સમારંભમાં શાળા પરિવાર, સહકર્મી શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યએ સુંદર પ્રતિભાવ આપ્યા હતા તેમજ સન્માનપત્રનું વાંચન કરવામાં આવ્યું હતું. દક્ષાબેને પણ પોતાની શાળા જીવનની યાદોને તાજી કરી અને બાળકોને પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું. ઉનાઈનો લોકમેળો ચાલુ થયો. ધારાસભ્ય અને સરપંચના પ્રયાસોથી રાઇડ્સો ફરી ધમધમી. 1.5-2 દિવસ રાઇડ્સ બંધ રહેતા લોકોમાં રોષ હતો. હવે 20 જાન્યુઆરી સુધી જામશે મેળો. આદિવાસી સંસ્કૃતિના પ્રતીક સમાન ઉનાઈના ઐતિહાસિક લોકમેળામાં ફરી એકવાર આનંદ ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. વહીવટી પ્રશ્નો અને અમુક તત્વોની અરજીઓને કારણે છેલ્લા 1.5-2 દિવસથી બંધ પડેલી રાઇડ સ્થાનિક ધારાસભ્ય અને સરપંચની રજૂઆત બાદ ફરીથી શરૂ થતા મેળા ખરામાં ખીલી ઉઠ્યો છે. નવસારી શહેર મહિલા કોંગ્રેસની કમાન સમીરાબેન શેખને સોંપાઈ. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનને વેગવંતુ બનાવવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. જે અંતર્ગત નવસારી શહેર મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે સમીરાબેન ફારૂક શેખની વરણી કરવામાં આવી છે. નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત AICC મહિલા સેક્રેટરી અને ગુજરાતના પ્રભારી હેમલતા ચૌધરીની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રભારી મલ્લિકા કોરજી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલ અને વાસદાના ધારાસભ્ય આનંદભાઈ પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. નવસારી જિલ્લાના પ્રભારી સચિવ આદ્રા અગ્રવાલના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલનની બેઠક યોજાઈ. પદાધિકારીઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નો અંગે સંલગ્ન વિભાગો સાથે ચર્ચા કરવામાં આવી. પ્રભારી સચિવે વિકાસ કામોની સમીક્ષા કરી અધિકારીઓને માર્ગદર્શિત કર્યા. નવસારી જિલ્લા સેવા સદન ખાતે પ્રભારી સચિવ આદ્રા અગ્રવાલના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં નવસારી શહેર જિલ્લામાં પ્રવર્તમાન વિકાસ કામગીરી અને જિલ્લાની માળખાગત સુવિધાઓ, લોકપ્રતિનિધિઓના પ્રશ્નો, રજૂઆતો તથા જિલ્લાના વિવિધ વિકાસ કામો અંગે સમીક્ષા કરવામાં આવી હતી. સંકલન બેઠક દરમિયાન પ્રભારી સચિવ આદ્રા અગ્રવાલે જિલ્લાના સંબંધિત અમલીકરણ વિભાગો દ્વારા હાથ ધરાયેલ કામગીરીનો ચિતાર મેળવ્યો હતો અને વધુ જણાવ્યું હતું કે નવસારી જિલ્લામાં ચાલી રહેલ સર્વાંગી વિકાસના કામ સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર થાય તે માટે અધિકારીઓએ પરસ્પર સંકલનમાં રહેવું જેથી સ્થાનિક સ્તર પર વહેલી તકે પ્રશ્નોનું નિરાકરણ થાય. 28 ફેબ્રુઆરી સુધી ટ્વિન સિટીના ST પ્રવાસી જનતા દુઃખી જાહેરનામું ફરી લંબાવાયું. વિકાસ મંદ થયો. ST ક્યારે ફરી દોડતી થશે? વેરાવળ નવસારી રોડ પર આવેલા પૂર્ણા નદી પુલ જે વર્ષ 1978માં બનેલ હાલમાં
47 વર્ષ જૂનો થયો છે, જેને વડોદરા જિલ્લામાં અતિ ઊંચા ગંભીરા પુલની હોનારતને ધ્યાને લઈ સદર બ્રિજનું ઇન્સ્પેક્શન ડિઝાઇન સર્કલ ગાંધીનગરના અધિકારીની હાજરીમાં કરવામાં આવેલ, જેમાં ગાંધીનગર દ્વારા સદર બ્રિજ પુઅર કન્ડિશનમાં માલુમ જણાતા સદર બ્રિજ ભારે વાહનો માટે અવરજવર માટે બંધ કરવો હિતાવહ છે તેમ જણાવેલ, જેથી સલામતીના ભાગરૂપે સદર બ્રિજ વાહનો, એસટી બસ તેમજ અન્ય હેવી મોટર વ્હીકલની અવરજવર પર પ્રતિબંધ મૂકી ફક્ત લાઇટ મોટર વ્હીકલ અને લાઇટ ઇમરજન્સી વ્હીકલ જેવા હળવા વજનના વાહનોની અવરજવર ચાલુ રાખી તેમજ ઉપરોક્ત રોડ સેક્શન બંધ થવાથી ડાયવર્ઝન રૂટ અન્વયે અગાઉ 2 જાહેરનામા પ્રસિદ્ધ કરેલ. તારીખ 13/1 રોજ સમાપ્ત થતા જાહેરનામાને વધુ લંબાવી તારીખ 14/1 થી 28/2/2024 સુધી યોગીરાજસિંહ ઝાલા, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ નવસારી દ્વારા તારીખ 13મીના રોજ ફરીથી લંબાવતા હજારો એસટી પ્રવાસીઓની મુસીબત અને સમય અને નાણાંનો વ્યય થઈ રહ્યો છે. ભક્તાશ્રમ શાળામાં આધ્યાત્મિક કુશળતા આધારિત મોટિવેશન સેમિનાર યોજાયો. આધ્યાત્મિક કુશળતા દ્વારા આંતરિક પ્રેરણાનું ઝરણું ફૂટે છે. સમણ શ્રુત પ્રજ્ઞ રાજકોટ ઉપકૃત શબ્દ ભક્તાશ્રમ શાળામાં યોજાયેલ સ્પિરિચ્યુઅલ કોટ્સ આધારિત પ્રેરણાત્મક વ્યાખ્યાનના કાર્યક્રમમાં પીસ ઓફ માઇન્ડ ફાઉન્ડેશનના પ્રેરણાસ્ત્રોત, વિચારક, સહજ લેખક તથા મોટિવેશનલ વક્તા સમણ શ્રુત પ્રજ્ઞ દ્વારા ઉચ્ચારાયા હતા. વધુમાં તેમણે કહ્યું હતું કે આવનારી બોર્ડની પરીક્ષા હોય કે જીવનની કોઈ પણ પરીક્ષા હોય, જો તમે નિડરતાથી, નિર્ભીકતાથી, પૂરેપૂરા આત્મવિશ્વાસ અને સંપૂર્ણ તૈયારી સાથે સામનો કરશો તો સફળતા નિશ્ચિત છે. તેમણે વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરતા કહ્યું હતું કે શાળામાં મળેલ શિક્ષણને એન્જોય કરો, આત્મસાત કરી સમાજ, દેશ અને માનવતા માટે ઉપયોગી થાય એવા કાર્ય કરો, અને તે બાબતે તેમણે અનેક ઉદાહરણ આપી વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા. SIR 2024ના કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ. નવસારીમાં 17 જાન્યુઆરીના રોજ જિલ્લા રોલ ઓબ્ઝર્વેશન આદ્રા અગ્રવાલની અધ્યક્ષતામાં જિલ્લા ચૂંટણી અધિકારી નવસારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તથા તમામ મતદાર નોંધણી અધિકારીઓ અને ઉપસ્થિત માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે SIR 2024ની કામગીરીઓ અંગે સમીક્ષા બેઠક કલેક્ટર કચેરી નવસારી ખાતે યોજાઈ હતી. વાત કરીએ આજના હવામાનની, તો આજનું મહત્તમ તાપમાન 29.5°C જ્યારે લઘુત્તમ તાપમાન 15°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 93% તો સાંજે 40% રહ્યું હતું. હવાની ગતિ 2.3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે उत्तर पश्चिम तरफनी रही હતી. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.